કાલે આપણે સન્ડે હતો તો કાલે આપણે રેસ્ટ કર્યો, આજે છે સોમવાર, તો આજે આપણે વર્કઆઉટ કરતું ચેસ્ટ અને શોલ્ડર. ડે નંબર 7. પહેલા તો આપણે ડિપ્સ મારવાની છે, જે 3 સેટ આપણે ડિપ્સ મારશું નોર્મલી, હું દેખાડતો નથી. વર્કઆઉટ નંબર 1 પર જાશું. પોઝિશન જોવાની છે પહેલા કે આપણા શોલ્ડર છે, શોલ્ડર થી હાથ એટલા રાખવાના છે, પછી બરાબર પકડવાનું અને ખાલી બાર પર 20 કિલોનો રોડ છે, ખાલી બાર પર ધીરે લાવવાનું છે, સ્લો ચેસ્ટ ને ટચ કરીને ઉપર, સ્લો ચેસ્ટ ને ટચ કરીને ઉપર. આના તમારે 15 રેપિટેશન મારવાના છે. પછી તમારા અકોર્ડિંગ વજન નાખવાનું રહેશે. મેં 5 કિલોની નાખી છે, પણ તમે પણ 5 કિલોની નાખી શકો છો. સેમ એ જ રીતના પોઝિશન આ રીતના પકડવાનું છે. આ રીતના અંગૂઠો રાખવાનો નથી, અંગૂઠો આ જ રીતના રહેશે અને બરાબર પકડવાનું. સ્લો નીચે 5 સેકન્ડ લાગવી પડે નીચે આવતા ચેસ્ટ ને ટચ કરવાનું. અપ ડાઉન અપ, બ્રીથ આઉટ. આના રહેશે 8 રેપિટેશન, 3 સેટ. જે પહેલો સેટ આપણે માર્યો એ હોમવર્ક હતો, જે આપણે રોડ પર માર્યો, પછીના 3 સેટ મારવાના રહેશે. વર્કઆઉટ નંબર 2 બટરફ્લાય પર તમારે કઈ રીતના મારવાનું રહેશે? સીધા હાથ રાખવાના છે, ટાઈટ ચેસ્ટ, સ્લો લાવવાનું, હોલ્ડ ડાઉન અપ એન્ડ હોલ્ડ, ડાઉન અપ એન્ડ હોલ્ડ. આના તમારે રહેશે 15 રેપિટેશન, 4 સેટ. 4 સેટ કમ્પ્લીટ મારવાના છે, 15 રેપિટેશન મારવાના અને વેટ તમારા અકોર્ડિંગ લેવાનો છે. આ રીતના તમારી પાસે કેબલનું મશીન હશે તો તમારે કઈ રીતના મારવાનું છે? આને નોર્મલ રાખવાનું છે, આ રીતના ઉપર લાવવાનું છે, પૂરું જેટલું ખુલે એટલું, હાથ સીધા. પછી 1 2, ચેસ્ટ ને કંટ્રોલ કરવાનું છે, દબાવવાનું છે ચેસ્ટ. આ રીતના દબાવશો ત્યારે ચેસ્ટ પર આવશે, નકર નહીં આવે. તો આના પણ તમારે 15 રેપિટેશન, 4 સેટ મારવાના રહેશે. પુલ ડાઉન આ વખતે હું 10 કિલોથી ચાલુ કરું છું, તમે પણ 10 કિલોથી ચાલુ કરવાનું રહેશે. રેપિટેશન રહેશે 15, પણ કઈ રીતના મારવાનું છે જોજો. આ રીતના લઈને પૂરું ડાઉન અપ, હોલ્ડ ડાઉન અપ એન્ડ હોલ્ડ. આના રેપિટેશન મારવાના રહેશે તમારે 15. સેટ નંબર 4. ચેસ્ટ નો વર્કઆઉટ પૂરો. હવે આપણે કરશું શોલ્ડર વર્કઆઉટ. શોલ્ડર વર્કઆઉટમાં બેન્ચ ડમ્બલ પ્રેસ મારવાનું રહેશે, જે આ રીતના રહેશે. અહીંયા આવવાનું છે, ટચ કરવાનું છે, સ્લો ઉપર, હોલ્ડ ડાઉન એન્ડ સ્લો ઉપર, હોલ્ડ ડાઉન એન્ડ સ્લો ઉપર. આ છે 7.5 કિલોના ડમ્બલ. પહેલા સેટમાં 15 રેપિટેશન રહેશે, બીજો સેટ 10 કિલોનો લઈને 8 રેપિટેશન મારવાના. એવા તમારે 3 સેટ મારવાના રહેશે. હવે આમાં તમારે સાઈડ મારવાનું છે, બેસીને જ મારવાનું છે. આ રીતના ડમ્બલ રાખીને ઉપર લાવીને હોલ્ડ, ઉપર ડાઉન અપ એન્ડ ડાઉન. આમાં તમારે મેં 7.5 થી લીધા છે, પણ તમે 2.5 કિલો અને 5 કિલો લઈ શકો છો. રેપિટેશન 15 રહેશે અને 4 સેટ મારવાના રહેશે. આજે 5 કિલોના ડમ્બલ ફ્રન્ટ રેટર મારશું, જે આ રીતના ઉપર કરશું, હોલ્ડ કરવાનો છે, સ્લો નીચે, ઉપર હોલ્ડ એન્ડ સ્લો નીચે. આપણા 3 સેટ પૂરા થયા. હવે આવશે ડાયરેક્ટ ચોથો સેટ, જે ચોથા સેટમાં તમે આ રીતના ડમ્બલ રાખીને ઉપર લાવવાના, હોલ્ડ એન્ડ સ્લો નીચે, હોલ્ડ એન્ડ સ્લો નીચે. પણ 12 થી 25 રેપિટેશન મારવાના રહેશે. આવી રીતના 25 રેપિટેશન તો એને ફાવવા જ પડે. સ્લો ડમ્બલ. આજનો વર્કઆઉટ આપણે ચેસ્ટ એન્ડ શોલ્ડર વર્કઆઉટ સમાપ્ત થયો. ડાયટ ઉપર કંટ્રોલ કરવાનો રહેશે. કમ્પ્લીટ વર્કઆઉટ જોવા માટે ચેનલને ફોલો જરૂર કરો.